વર્ષ 2026નો ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે? વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે? આવો વિગતવાર ચર્ચા કરીએ ફેબ્રુઆરી 2026ના માસિક રાશિફળની. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિની. ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર આ મહિનો મેષ રાશિના લોકો માટે અનુકૂળતા લઈ અને આવશે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો મહિનાની શરૂઆત ખર્ચ રહેશે, પરંતુ આવકના સાધન બનતા જશે અને એક કરતાં વધારે સાધનોથી તમે પૈસા કમાઈ શકશો અને પૈસામાં વધારો પણ કરી શકશો. નોકરી કરવાવાળા લોકોને વરિષ્ઠ અધિકારીઓથી સંબંધ સ્થાપિત કરવાની કોશિશ કરવી જોઈએ. કામ તમારા સારા રહેશે. કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો સારો રહેવાની સંભાવના છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એ 10મા ભાવમાં વિરાજમાન રહેશે અને 10મા ભાવના સ્વામી શનિદેવ આખો મહિનો 12મા ભાવમાં રહેશે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમને મિશ્ર પરિણામો આ મહિને જોવા મળી શકે છે. 5મા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે અને એની ઉપર મંગળની દ્રષ્ટિ રહેશે. આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર જેવા 4 ગ્રહ તમારા ચોથા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. અહીં શુક્ર તમારા બીજા ભાવના સ્વામી પણ છે અને 12મા ભાવમાં વિરાજમાન શનિની દ્રષ્ટિ પણ તમારા બીજા ભાવ ઉપર રહેશે, જેનાથી પરિવારના લોકોની સાથે ઉતાર ચઢાવ થઈ શકે છે, ઘર્ષણ થઈ શકે છે. જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો એમના માટે આ મહિનો કઠિન રહેવાની શક્યતા છે, કારણ કે આખો મહિનો 5મા ભાવમાં કેતુ સિંહ રાશિમાં વિરાજમાન રહેશે અને એમની ઉપર મંગળની દ્રષ્ટિ એ આખા માસ દરમિયાન રહેવાની છે. તો મંગળ અને કેતુના આ યોગને કારણે પ્રેમ સંબંધોમાં તીક્ષ્ણતા આવે છે. જો તમારી આર્થિક સ્થિતિ જોઈએ તો આ મહિનો તમારા માટે અનુકૂળતા લઈ અને આવવાનો છે. આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી ઠીકઠાક રહેવાની સંભાવના છે, પરંતુ શનિદેવનો 12મા ભાવમાં વિરાજમાન રહેવાના કારણે થોડી આરોગ્ય સમસ્યાઓ તમારા માટે વધી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની. આ મહિનો વૃષભ રાશિના જાતકો તમારા માટે સરેરાશ કરતા થોડો સારો રહેવાની શક્યતા છે. તમારી રાશિના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં બુધ, સૂર્ય અને મંગળની સાથે 9મા ભાવમાં વિરાજમાન રહેશે અને 6ઠી તારીખે તમારા 10મા ભાવમાં જશે, જ્યાં તેની સાથે સૂર્ય, મંગળ, બુધ અને રાહુ રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો સરેરાશ રહેશે, પરંતુ રાહુ મહિનાની શરૂઆતમાં 10મા ભાવમાં રહેશે અને બીજા ભાવમાં વિરાજમાન ગુરુ તેની દ્રષ્ટિ કરશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર વિદ્યાર્થીઓએ સખતથી સખત મહેનત કરવા માટે તૈયારી રાખવી જોઈએ. આ મહિનો કૌટુંબિક બાબતો માટે મધ્યમ રહેશે. આખો મહિના દરમિયાન કેતુ 4થા ભાવમાં અને રાહુ 10મા ભાવમાં રહેશે, જેના કારણે કૌટુંબિક સંબંધોમાં સુમેળનો અભાવ જોવા મળી શકે છે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો તમારા પ્રેમ માટે મુશ્કેલ કસોટીનો મહિનો રહેશે, પરંતુ સારા સમાચાર એ છે કે તમારા સંબંધો ચાલુ રહેશે અને રોમેન્ટિક ક્ષણો પણ આવતી રહેશે. તમારા નાણાકીય પરિસ્થિતિને જોઈએ તો 2026માં ફેબ્રુઆરી મહિનામાં ગ્રહ ગોચર સૂચવે છે કે તમારી નાણાકીય પરિસ્થિતિ સારી રહેવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો મહત્વપૂર્ણ રહેશે. તમારી રાશિના સ્વામી શુક્ર મહિનાના મોટા ભાગના સમય માટે તેની અસ્ત સ્થિતિમાં રહેશે, જે તમારા સ્વાસ્થ્યને અસર કરશે. જો કે 17મી તારીખથી શરૂ કરી અને તમારી રાશિના લગ્ન તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. આ મહિનો મિથુન રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવના છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 8મા ભાવમાં વિરાજમાન રહેશે અને શનિ આખો મહિનો 10મા ભાવમાં અને વક્રી ગુરુ આખો મહિનો તમારી રાશિમાં વિરાજમાન રહેશે. રાહુ 9મા ભાવમાં અને કેતુ 3જા ભાવમાં વિરાજમાન છે. ફેબ્રુઆરી મહિનાના આ પ્રમાણેના ગ્રહ ગોચર અનુસાર કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો 5મા ભાવના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં અસ્ત અવસ્થામાં છે. સૂર્ય, બુધ, મંગળની સાથે 8મા ભાવમાં વિરાજમાન રહેશે અને 6ઠી તારીખથી તમારા 9મા ભાવમાં ચાલ્યા જશે, જેનાથી શિક્ષામાં સારા પરિણામ મળવાનું ચાલુ થશે. આ મહિનો પારિવારિક રીતે મધ્યમ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. મહિનાની શરૂઆતમાં મંગળ, સૂર્ય, બુધ અને શુક્ર આ 4 ગ્રહોની દ્રષ્ટિ
તમારા બીજા ભાવ ઉપર રહેશે. જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો તમારા માટે મહિનાની શરૂઆત થોડી પરેશાનીજનક રહી શકે છે, કારણ કે ચાર ગ્રહ તમારા અષ્ટમ ભાવમાં વિરાજમાન છે, જે તમને બહુ ખર્ચા પણ કરાવશે, પરંતુ આ જ ગ્રહોના કારણે અચાનકથી પૈસાની પ્રાપ્તિના યોગ પણ બનશે. આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના છે, કારણ કે તમારી રાશિના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં અષ્ટમ ભાવમાં અસ્ત અવસ્થામાં શુક્ર, સૂર્ય અને મંગળની સાથે વિરાજમાન રહેશે, જેથી સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેવું જરૂરી છે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર આ મહિનો કર્ક રાશિના જાતકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે, કારણ કે મહિનાની શરૂઆતમાં કેતુ બીજા ભાવમાં, રાહુ 8મા ભાવમાં અને ગુરુ 12મા ભાવમાં વિરાજમાન રહેશે. આ બધા મહિના દરમિયાન આ ભાવોમાં રહેશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર 7મા ભાવમાં રહેશે અને મહિનાના અંત સુધીમાં ચારેય રાહુ સાથે 8મા ભાવમાં રહેશે અને તેઓ 12મા ભાવમાં ગુરુના પ્રભાવ હેઠળ પણ રહેશે. આ મહિનો કારકિર્દીના દૃષ્ટિકોણથી મિશ્ર પરિણામો લાવશે. આ મહિનાની શરૂઆતમાં 10મા ભાવના સ્વામી મંગળ, સૂર્ય, બુધ અને શુક્રની સાથે 7મા ભાવમાં રહેશે અને તેમની ઉચ્ચ રાશિ મકરમાં અસ્તની સ્થિતિમાં રહેશે. જો આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો 5મા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં 7મા ભાવમાં અને પછી 8મા ભાવમાં જશે. આ મહિનો કૌટુંબિક દ્રષ્ટિકોણથી મધ્યમ ફળદાયી રહેવાની સંભાવના છે. કેતુ મહારાજ આખો મહિનો બીજા ભાવમાં રહેશે અને બીજા ભાવના સ્વામી સૂર્ય એ મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ અને શુક્રની 7મા ભાવમાં રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં 13મી તારીખથી રાહુ આ ગ્રહો સાથે યુતિમાં રહેશે અને 8મા ભાવમાં રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આ મહિનો તમારા માટે પડકારજનક અને ફાયદાકારક રહેશે. જો તમારી આર્થિક સ્થિતિ જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ખૂબ જ સાવધાની સાથે આગળ વધવાનો મહિનો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો થોડો નબળો રહેવાની શક્યતા છે, કારણ કે કેતુ બીજા ભાવમાં, શનિ 8મા ભાવમાં, રાહુ 9મા ભાવમાં અને વક્રી ગુરુ 12મા ભાવમાં આખા મહિના દરમિયાન વિરાજમાન રહેવાના છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. આ મહિનો સિંહ રાશિના જાતકો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 6થા ભાવમાં, રાહુ 7મા ભાવમાં, શનિ 8મા ભાવમાં અને વક્રી ગુરુ 11મા ભાવમાં વિરાજમાન હશે. કેતુ તમારી રાશિમાં અને રાહુ તમારા 7મા ભાવમાં સ્થાન મેળવી અને ગોચર કરી રહ્યા છે. તો ફેબ્રુઆરી મહિનાનું આ પ્રમાણેનું ગ્રહ ગોચર કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે મધ્યમ કરતા થોડો સારો રહેવાની સંભાવના છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમે જે પહેલા કઠિન મહેનત કરી છે, હવે એના ફળ મળવાનો સમય આવી ગયો છે. આ મહિનો પારિવારિક રીતે ઠીકઠાક રહેવાની સંભાવના છે, પરંતુ તમારે ફરીથી થોડી ચુનૌતીઓ ઉપર ધ્યાન દેવાની જરૂરત પડી શકે છે. 4થા ભાવના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં 6થા ભાવમાં અને એના પછી 7મા ભાવમાં, સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર રાહુની સાથે વિરાજમાન રહેશે. જો એ તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે. 5મા ભાવના સ્વામી ગુરુ એ વક્રી અવસ્થામાં 11મા ભાવમાં વિરાજમાન રહી અને 5મા ભાવ અને 7મા ભાવને દ્રષ્ટિભૂત કરી રહ્યા છે અને તમારા 3જા ભાવ ઉપર પણ એમની દ્રષ્ટિ છે, જેનાથી મિત્રો સાથે પણ સંબંધો સારા રહેશે. જો તમારી આર્થિક સ્થિતિ જોઈએ તો મહિનાની શરૂઆત તમારા માટે થોડી પરેશાનીજનક બની શકે છે, કારણ કે મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર આ 4 ગ્રહ તમારા 6થા ભાવમાં વિરાજમાન થઈ અને 12મા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે, જેનાથી તમારા ખર્ચ લગાતાર વધશે. આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી સાવધાની રાખવાવાળો રહેશે, કારણ કે તમારી રાશિમાં આખો મહિનો કેતુ વિરાજમાન રહેશે અને રાહુ તમારા 7મા ભાવમાં રહેશે. વક્રી ગુરુ 11મા ભાવમાં અને શનિ આખો મહિનો તમારા અષ્ટમ ભાવમાં વિરાજમાન રહી અને સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ કરાવી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ મહિનો ઘણી બાબતોમાં અનુકૂળ પરિણામો લાવશે, પરંતુ તમારે કેટલાક ક્ષેત્રોમાં સાવધાની રાખવી પડશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 5મા ભાવમાં રહેશે, જે રાહુ સાથે એક પછી એક તમારા 6થા ભાવમાં ગોચર કરવાનું શરૂ કરશે. કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો સારો રહેવાની સંભાવના છે. વક્રી ગુરુ આખા મહિના દરમિયાન તમારા 10મા ભાવમાં રહેશે, તેથી તમારે વધુ પડતા આત્મવિશ્વાસનો ભોગ બનવાનું ટાળવું જોઈએ.
ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત તમારા માટે પડકારજનક રહેશે, કારણ કે 5મા ભાવમાં એક સાથે 4 ગ્રહો એ વિરાજમાન છે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. 5મા ભાવમાં 4 ગ્રહો એક સાથે રહેશે, જેના કારણે તમે એક કરતાં વધુ વ્યક્તિઓ તરફ આકર્ષિત થઈ શકો છો. જો આપણે તમારા નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો મધ્યમથી સારી રહેવાની અપેક્ષા છે. મહિનાની શરૂઆત સારી રહેશે, કારણ કે બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ એ 5મા ભાવમાં વિરાજમાન છે અને 11મા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે અને તમારી આવકમાં સતત વધારો કરાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો ખાસ રહેશે. બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ તમારા 5મા ભાવમાં સ્થિત છે, જ્યારે રાહુ 6ઠ્ઠા ભાવમાં સ્થિત હશે અને શનિ 7મા ભાવમાં વિરાજમાન રહેશે.